નમસ્કાર દર્શક મિત્રો, મોરબી શહેર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। મોરબી મહાનગરપાલિકા બની ગઈ છે, પરંતુ મોરબીમાં જે સુવિધાઓનો અભાવ આજે પણ જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે સીધા જ દ્રશ્યો છે મોરબીના સના રોડ પરના, જ્યાં અત્યારે તમે જોઈ શકો છો કે મોરબીના રસ્તાઓ જે છે એ જાણે પાંજરાપોળ હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી છે। મોરબીના મુખ્ય શહેરના રસ્તાઓ અત્યારે તમે જોઈ શકો છો કે પશુધન ઉપર કબજો કરી અને બેઠા છે। લોકોને અકસ્માતનો ભય છે, વાહન ચાલકોમાં ખૂબ આ જે ભયનો માહોલ સામે આવી રહ્યો છે। આ સના રોડ ઉપર મુખ્ય રોડ છે મોરબીનો, અને સતત ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર આ પ્રકારે પશુઓના અડીંગા સતત જોવા મળી રહ્યા છે। મોરબી મહાનગરપાલિકા અત્યારે ઢોર પકડવાની કામગીરી સદંતરે બંધ હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે, ત્યારે અત્યારે આ સના રોડ ઉપર જાણે સના રોડ મોરબીનો પાંજરાપોળ હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી છે। અને મોરબી મહાનગરપાલિકાની કામગીરી જે થઈ રહી છે એ કામગીરીની ચાળીઓ અહીંયા અત્યારે ખુલીને સામે આવી રહી છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો મોરબીમાં વારંવાર સામે આવે છે, પરંતુ મહાનગરપાલિકાને આ ઢોરને ક્યાંય લઈ જવામાં જગ્યા ન હોય, અથવા જે નદીઘર બનાવવામાં આવ્યું હતું તેમાં પણ ભ્રષ્ટાચારની વાત સામે આવી હતી, ત્યારે આ પ્રકારે ઢોર વારંવાર રોડ ઉપર અડીંગો જમાવીને બેસતા હોય છે, અને જે અહીંથી વાહન ચાલકો છે તેમને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। ત્યારે મોરબી મહાનગરપાલિકા આ પ્રકારના જે પશુધન છે એને પકડવાની કામગીરી ફરી એક વખત ક્યારે શરૂ કરશે એ મોટો પ્રશ્ન બનીને અત્યારે સામે આવી રહ્યો છે।